નમસ્તે મિત્રો. 8 વર્ષ પછી સરકારશ્રીએ નક્કી કરેલા જીએસટીના દરની અંદર જ્યારે જીએસટી રિફોર્મ આવી રહ્યું હોય ત્યારે એની દરની અંદર કોઈ ફેરફાર થતો હોય ત્યારે માર્કેટ માટે કેટલું પોઝિટિવ છે કે આપણને એનું રિએક્શન કેવું જોવા મળી શકે એ આવતા સપ્તાહની અંદર ખ્યાલ આવશે. એટલે કે સોમવારથી એ માર્કેટની અંદર જોવા મળી શકે કે કન્ટિન્યુ 3 દિવસની રજાઓ પછી જ્યારે માર્કેટ ખુલતું હોય ત્યારે મોસ્ટલી આપણને નેગેટિવ ન્યૂઝનું રિએક્શન આપણને જોવા મળતું હોય છે. પણ ત્યારે ફરી એક વખત એક પોઝિટિવ થિંકિંગ, કારણ કે 15મી ઓગસ્ટે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે જીએસટી રિફોર્મની જે જાહેરાત કરવામાં આવેલી છે કે જે જીએસટીના દરોની અંદર જે કંઈ સ્લેબની અંદર ચેન્જીસ થવાના છે એનું રિએક્શન આપણને માર્કેટની અંદર જોવા મળી શકે. એની સાથે ટ્રમ્પ અને પુતિનની જે કંઈ મીટિંગનું રિએક્શન છે એ માર્કેટને કેવું પોઝિટિવ લાગ્યું છે કે નેગેટિવ, કે આ સપ્તાહની અંદર એનું રિએક્શન જોવા મળશે. કે આને એક વિગતવાર સમજીએ કે જીએસટી રિફોર્મ એ માર્કેટ માટે કેટલું પોઝિટિવ રહેશે અને આ માર્કેટ એને કેટલો કયા સેક્ટરને માટે પોઝિટિવ અને કયા સેક્ટરને માટે નેગેટિવ જોવા મળી શકે એ માટેના વિડીયોની અંદર આપણે વાત કરવી છે. તો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તો અંત સુધી વિડીયો જોવા, વિડીયોથી કંઈ માહિતી મળે તમને તો એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે આગળ વધીએ આ વિડીયોની અંદર તો ફર્સ્ટ એ જ વસ્તુ કહીશ કે મિત્રો 6 અઠવાડિયાથી જે માર્કેટ આપણું નેગેટિવ રિએક્શન આપતું હતું, એટલે 6 અઠવાડિયાથી જેટલું માર્કેટ આપણું ધીરે ધીરે નીચે આવી રહ્યું હતું, વિતેલા સપ્તાહની અંદર એક વખત કંઈક માર્કેટે પોઝિટિવ ક્લોઝિંગ આપણને આપી છે. એટલે થોડું એવું રાહત આપણને જોવા મળી છે. એની સાથે જ્યારે એવા પોઝિટિવ ન્યૂઝ કે જીએસટીની અંદર કોઈ ફેરફાર થતો હોય કે જે ડિસેમ્બર 2024માં પણ એની મીટિંગ પર જોવા મળેલી હતી કે એની અંદર ફેરફાર થઈ શકે એમ છે, ત્યારે કન્ટિન્યુ જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા જો જાહેરાત થતી હોય તો એ એક પોઝિટિવ વસ્તુ ગણાવી શકીએ. ત્યારે જે સ્લેબ આપણને જોવા મળે છે જીએસટી દરોની અંદર, જે 4 સ્લેબ 5%, 12%, 18% અને 28%, આ જે 4%ના 4 સ્લેબ છે એની અંદર ગવર્મેન્ટ જો ફેરફાર સોર્સ થ્રુ જે કાંઈ ન્યૂઝ છે એની અંદર ફેરફાર થઈ શકે એમ છે કે જીએસટી ફોર્મની અંદર આવનારા સમયની અંદર એવા પણ ન્યૂઝ આપણને જોવા મળશે કે 5%નો જે સ્લેબ છે એ રહેશે, 18%નો રહેશે અને એક એક્સ્ટ્રા 40%નો સ્લેબ પણ ઉમેરી શકાય. કે એની જગ્યાએ કેમ કહી શકીએ કે આપણે 12%નો જે સ્લેબ છે એ રદ થઈ અને 28%નો પણ સ્લેબ છે એ કેન્સલ થઈ શકે એમ છે. એટલે કે ઓલ ઓવર જોઈએ તો કે જે કાંઈ 5%નો દર છે જે પણ કંપનીઓને લાગુ પડે છે એની જગ્યાએ એને 0% પણ લાગી શકે અને 18%ના સ્લેબ છે એ 5%માં પણ આવી શકે. જે પણ કંપનીઓને 18%નો સ્લેબની અંદર જીએસટી લાગુ પડે છે એ 5%માં પણ આવી શકે. હવે આ બધી વાત થઈ એક સ્લેબની, પણ કઈ કંપનીઓને કયા સેક્ટરની અંદર કઈ રિએક્શન જોવા મળે કે કેવો પ્રકારનો જીએસટી એને લાગુ પડી શકે. તો જનરલી એક વસ્તુ સમજીએ કે હાઈએસ્ટ જીએસટી કોને લાગુ પડી શકે, કે વધુમાં વધુ જીએસટી 40%ના સ્લેબની અંદર કઈ સેક્ટરને આપણે મૂકી શકે એમ છે. તો એની અંદર ટોબેકો, સિગારેટ અને લિકર બનાવતી એટલે કે દારૂ બનાવતી જે કઈ કંપનીઓ છે, આ સિવાય લક્ઝરી ગુડ્સ બનાવતી જે પણ કંપનીઓ છે કે એની અંદર 40%નો સ્લેબ આપણને જોવા મળી શકે. આ સિવાય વાત કરીએ કે જે બિગ પોઝિટિવની વસ્તુ કહી શકીએ તો જે કોમન મેન વસ્તુ વાપરતી એટલે કે સામાન્ય વ્યક્તિ જે રોજબરોજની વસ્તુની ચીજ વસ્તુનો ઉપયોગ કરતી વસ્તુઓ છે કે જે એફએમસીજી સેક્ટરની કંપનીઓ, એચયુએલ છે, આઈટીસી છે, આઈટીસીની અમુક કંપનીઓ છે કે આઈટીસી નેગેટિવ થિંકિંગની અંદર પણ રહી શકે કારણ કે એ વસ્તુઓની અંદર ટોબેકો પણ એ પ્રોડક્શન કરતી છે. અને સાથે વીએસટી ઇન્ડિયા અને આ રેડિકો ખેતાન અને યુનાઇટેડ સ્પિરિટ કે જે આ બધી કંપનીઓ નેગેટિવ 40%ના સ્લેબની અંદર પણ આ કંપનીઓના વ્યાજ દર જોવા મળી શકે. તો આ સિવાય હું પોઝિટિવની અંદર વાત કરીએ તો એની અંદર એચયુએલ, વીબીએલ, નેસ્લે, બ્રિટાનિયા, આ સિવાય દરેક મેરિકો છે, ઇમામી છે, આ ટાટા કન્ઝ્યુમર, આ બધી જે એફએમસીજી કંપનીઓ છે કે જેની અંદર વ્યાજ દરની અંદર ઘણો એવો ઘટાડો જોવા મળી શકે કારણ કે આ કોમન મેન વ્યક્તિ ઉપયોગ કરતી વસ્તુઓ છે. આ સિવાય રિયાલિટી સેક્ટરની અંદર પણ રાહત જોવા મળી શકે. સિમેન્ટ સેક્ટરની અંદર વાત કરીએ, પેઇન્ટ સેક્ટર, વાયર એન્ડ કેબલની કંપનીઓ છે, આ તમામ મોટી મોટી જે કાંઈ કંપનીઓ છે. આ સિવાય ફૂડ એન્ડ બેવરેજીસ કંપનીઓ કે જે એલટી ફૂડ્સ છે કે આ બધી કંપનીઓની અંદર સારો એવો ફાયદો એને પણ થઈ શકે. આ સિવાય બીજી કંપનીઓની અંદર વાત કરીએ તો પર્સનલ કેર, હેલ્થ કેર પ્રોડક્ટ્સ જે પણ કંપનીઓ બનાવી રહી છે
કે આ તમામ સેક્ટરો જે છે એ કોમન મેન ઉપયોગ કરતી વસ્તુઓ છે. અને એમાંની બીજી એવા ક્ષેત્ર કે જે ક્ષેત્રની અંદર કન્ટિન્યુ આપણને તેજી પણ જોવા મળી રહી છે, એવા ઓટો ક્ષેત્રની અંદર પણ જેવી કંપનીઓ હીરો મોટોકોર્પ છે, મારુતિ છે, કે જે કંપનીઓની અંદર વ્યાજદરની અંદર માફ કરજો જીએસટીની દરની અંદર જો ઘટાડો જોવા મળતો હોય તો મોટો બેનિફિટ થઈ શકે એમ છે. કારણ કે દાખલા તરીકે કોઈ પણ કંપનીઓની અંદર કોઈ પણ કંપની જે એ 100 રૂપિયાની જે વસ્તુ વધતી હતી, જે 118ની આપણને મળતી હતી, એ અત્યારે સીધી 118ની થઈને 105માં મળે છે. તો આપણને ઓલ ઓવર જે બેનિફિટ છે એ આપણને સારો એવો થાય છે, ત્યારે કિંમત પણ ઘટે છે તો આપણને પણ એક મોટો ફાયદો થાય છે. એમ કંપનીઓને સેલ્સની અંદર પણ સારો એવો વધારો જોવા મળી શકે. એટલે કે આ બધી વસ્તુનું પ્રાઇસિંગ આપણને આવનારા સપ્તાહની અંદર એટલે ખુલતી બજારના સોમવારના દિવસે પણ એક તેજીનો માહોલ આપણે માર્કેટમાં જોવા મળે. ઓટો ક્ષેત્રની વાત કરીએ એમ ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ, મારુતિ, આ બધી કંપનીઓની અંદર તેજીનો માહોલ અંદર જોવા મળી શકે. આ સિવાય હોસ્પિટાલિટી સેક્ટર કે સારી એવી તેજી એપોલો હોસ્પિટલની અંદર આપણે વિતેલા સપ્તાહની અંદર જોઈ હતી, તો એવી જ રીતની બીજી તેજી એ મેક્સ હેલ્થ કેર, ફોર્ટિસ હેલ્થ કેર, આ હોસ્પિટાલિટીના જે સેક્ટરો છે એની અંદર પણ સારી એવી તેજીનો માહોલ જોવા મળી શકે. આ થઈ એક પોઝિટિવ થિંકિંગની વાત કે જીએસટી રિફોર્મ એ ઘણા સમય પછી આ માર્કેટની અંદર આવી રહ્યું છે, કે એટલે ગવર્મેન્ટ એટલે વડાપ્રધાન દ્વારા જ્યારે જાહેરાત થતી હોય ત્યારે એને ઓન પેપર એટલે કે ઓફિશિયલી પણ ગણીને પણ માર્કેટની અંદર પોઝિટિવ રહી શકે. તો એક બાજુ એવી પણ વાત જોવા મળતી હતી, સુખદેવભાઈ પ્રજાપતિ જે એક વ્યુઅર્સે આપણને એક કોમેન્ટ કરી હતી, માર્કેટ માટે પોઝિટિવ છે કે નેગેટિવ, એમ કેવું એક મુશ્કેલ હતું. કારણ કે એ જ સમયે જ્યારે પુતિન અને ટ્રમ્પની મીટિંગ થવાની હતી ત્યારે એ સમયે જો કઈ નેગેટિવ વસ્તુ જોવા મળે, કારણ કે જે ઘણા પ્રશ્નો આપણે માટે જોવા મળે એમાં હતા. કારણ કે જે રીતનું વર્તન આપણને ટ્રમ્પનું જોવા મળી રહ્યું છે કે એ મીટિંગ દરમિયાન આપણને નો કે પોઝિટિવ છે કે નેગેટિવ એને વિશે થોડી વાત કરું તો એક્સ્ટ્રા ટેરિફ વિશે આપણે માટે પ્રશ્ન હતો, શું એક્સ્ટ્રા ટેરિફ મળશે કે નહીં. આ સિવાય જે ડીલ થવાની છે, સીઝ ફાયર થવાનું છે, શું સીઝ ફાયર થશે, શું ટ્રમ્પ એના નોબેલ પ્રાઇઝ માટે જે મહેનત કરી રહ્યા છે એનામાં એને સક્સેસ જોવા મળશે. આ બધા પોઈન્ટ જોવા મળતા હતા. તો એક બાજુ ટ્રમ્પને અને પુતિનની જે મીટિંગ થયેલી છે એની અંદર આવનારા સમયની અંદર ઇન્ડિયા પર કદાચિત નો ટેરિફ એટલે કે એક્સ્ટ્રા ટેરિફ ના પણ લગાડી શકે. કારણ કે એક બાજુ એનું એવું પણ કહેવું છે કે જ્યારે રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદતા જ નથી, કે લોંગર ટાઈમ નો લોંગર બાય રશિયન ઓઇલ, કે આપણે એની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા જ નથી, એવા એક સ્ટેટમેન્ટ એમના જોવા મળેલા છે. એટલે ઓલ ઓવર કહીએ તો આ મીટિંગની અંદર એટલું બધું કોઈ પોઝિટિવ પણ નથી, નેગેટિવ પણ વસ્તુ નથી. એટલે માર્કેટની માટે એ વસ્તુ એક પોઝિટિવ થિંકિંગથી એને ધ્યાનમાં પણ લઈ શકે અત્યાર માટે. એટલે હાલ સમયગાળા પૂરતો દરમિયાન અને આવનારા સમયની અંદર ફરી એક મીટિંગ જે રશિયાની અંદર થવાની છે એની જાહેરાત પણ પુતિન દ્વારા પોતે જ કરેલી છે. આ વસ્તુ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કે આવનારા સમયની અંદર જીએસટી રિફોર્મની અંદર શું માર્કેટની અંદર તેજી છે, તો તેજી 25,000ના લેવલના ઉપર રહીને શું માર્કેટ એક પચાવી શકે છે, એટલે કે માર્કેટ ત્યાં સુધી સસ્ટેન રહી શકે એમ છે, એક ક્વેશ્ચન માર્ક છે. કારણ કે આ બધી વસ્તુ જ્યારે ક્વાર્ટરલી રિઝલ્ટનું ઓલ ઓવર સિઝન જોઈએ તો પૂર્ણ થવાના આરે છે, ત્યારે આ બધા ન્યૂઝથી લઈને કેટલું માર્કેટ આ વીકની અંદર ટકી રહેશે એક પણ એક પ્રશ્ન જોવા મળશે. તો ઓલ ઓવર આ મારી દ્રષ્ટિએ આ બધા ન્યૂઝના સમાચારને લઈને જ્યારે માર્કેટની અંદર તેજી જોવા મળતી હોય ત્યારે એક આ રોકાણકારોની દ્રષ્ટિએ આ વસ્તુ ધ્યાનમાં રાખી શકાય. બાકી ઓલ ઓવર અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.